કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ 18 દિવસનું યુદ્ધ થયું ને, એમાં ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી હતી. તમે વિચાર કરજો કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવી સિદ્ધ પુરુષ હોય કેવો, અને એનો જન્મ આપવા વાળી જનેતા કેવી હોય. ભીષ્મએ કીધું ને કે કાલ પાંડવોને રહેવા ન દઉં, નપાંડવી પૃથ્વી કરી નાખવું. અને બાપુ કૃષ્ણ પરમાત્માના રૂવાડા ઉભા થઈ ગયા. કે દાદો બોલ્યો, કાલનું રિઝલ્ટ શું આવે કઈ કહેવાય નહીં. અને બધા પોતપોતાની સાવણીમાં હુતા હતા. અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને એ મેદાનમાં રખડતા હતા ને, એમાં એક માને જોઈ, એક જનેતા બાપુ મેદાનની વચ્ચે સફેદ વસ્ત્ર પહેરી અને બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે બૈરું અહીંયા કોણ. ત્યાં જઈને કીધું કે માં કોણ છો. એટલે એ જગતજનની બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? ઈ કે હા. પણ શું કામ? ઈ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને વાગે નહીં ને કાંટા ને કાંકરા, એટલે વીણવા આવીશું. અને ભાઈ કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા હોય. કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે દીકરો પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને ગાંડા કરી નાખ્યા. ગાંડા એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અને પછી રાતે કૃષ્ણ પરમાત્મા આવ્યા ને સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો. કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હાર્યો નીંદર આવે છે, શરમ નથી આવતી? અર્જુન કે પણ તમે તો જાગો છો ને, તમે જાગો પછી અમારે હું જાગીને કામ હોય. જેનો ધણી જાગતો હોય ને એને બહુ બીજાને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. ઈ કે હવારે તારે રથમાં શિખંડીની આગેવાની રાખવાની. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી. કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવા જ નહીં દે. હજી તને ખબર જ નથી કે ભીષ્મ કોણ છે. અને હામાં રથ આવીને ઉભા રહ્યા. હુરન નારાયણ કોર કાટે ભલે હોય ગયા ભાણ ભાણ લતું હારા ભામણા જીને મરણ લગ માણ રાખજે કસપ રાઉત જડાળ જડાળ મંડ્યો કિરણો પાથરવા. હામાં રથ આવીને ઉભા રહ્યા ને, આમ અર્જુનનો રથ આવ્યો અને આગળ શિખંડી ઉભેલો ને, ભીષ્મએ તરત જ હથિયાર મૂકી દીધા. કે તમારી જાતના બાય લાવો, આવાને આગળ રાખીને મારી યારે લડવા આવો છો. અને હથિયાર મૂક્યા અને કૃષ્ણએ અર્જુનને કીધું